નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાનું સાવરકુંડલા બન્યું અયોધ્યાપુરમ। રામનવમીની ભવ્ય ઉજવણી માટે નગરજનોમાં અનેરો ઉત્સવ। આગામી તારીખ 6/4/2025ને રવિવારના રોજ મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાન રામચંદ્રજીનો જન્મ ઉત્સવ વધાવવા માટે સાવરકુંડલાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ જન્મોત્સવ સમિતિ, વિવિધ મંડળો અને રામ ભક્તોના સહિયારા પ્રયાસોથી નગરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર રોશની, ધ્વજ, પતાકા, આકર્ષક સજાવટથી શહેરને રામમય બનાવવામાં આવી રહ્યું છે। રામનવમીની શોભાયાત્રાને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। આ શોભાયાત્રાના રૂટ પર સફાઈ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાવરકુંડલામાં પ્રથમવાર વર્ષ 1983થી શરૂ થયેલી આ શોભાયાત્રાની પરંપરા આજે પણ એટલી જ ધામધૂમથી ચાલી આવે છે। સમગ્ર સાવરકુંડલા તાલુકાની ધર્મપ્રેમી જનતાને હજારોની સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાઈ છે, જે ભગવાન શ્રી રામ પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા અને ભક્તિનો પુરાવો આપે છે। શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાવરકુંડલામાં રામનવમીના પાવન અવસરને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। નગરજનો રામલલ્લાને આગમનને વધાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ શોભાયાત્રામાં જોડાઈને રામ ભક્તો ભક્તિમય વાતાવરણનો આનંદ માણશે અને ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે। તેમજ આ શોભાયાત્રા સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને મૂળ સ્થળ ઉપર ધાર્મિક સભાના રૂપમાં ફેરવાઈ જશે। તેમજ આ શોભાયાત્રાનું વિવિધ રાજમાર્ગો ઉપર ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે। તેમજ વિવિધ પ્રકારના પ્લોટો તેમજ અવનવા પ્લોટોનું પણ આકર્ષણ જોવા મળશે। તેમજ આ શોભાયાત્રામાં જોડાનાર રામ ભક્તો માટે વિવિધ સ્થળો ઉપર શરબત, પાણી, છાશ સહિતની વ્યવસ્થાઓ પણ નગરજનો દ્વારા કરવામાં આવી રહી છે અને સાવરકુંડલા શહેરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ ઉત્સવને વધાવવા માટે સાવરકુંડલાના શહેરીજનો ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।